હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન, અને તે પણ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તો અહીં આપણું આ પેપર, એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના દાખલા ગણો. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યું છે કે 4/5નો સમ અપૂર્ણાંક શોધો કે જેનો છેદ 20 હોય. તો અહીં છેદ 20 લાવવા માટે 5ને 4 વડે ગુણવા પડે. તો માટે 4/5 બરાબર 4 × 4 છેદમાં 5 × 4, એટલે તે થશે કે 16/20. એના પછી બીજું છે કે 7/3નો સમ અપૂર્ણાંક શોધો કે જેનો અંશ 15 હોય. તો અહીં અંશ 15 કરવા માટે આપણે 3ને 5 વડે ગુણવા પડે. તો માટે તે થશે 3 × 5 છેદમાં 7 × 5, એટલે 15/35. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 24/36નો સમ અપૂર્ણાંક શોધો કે જેનો અંશ 8 હોય. તો અહીં આપણને જો અંશ 8 જોતો હોય તો આપણે 24ને 3 વડે ભાગવા પડે. તો તે થશે કે 24/3 છેદમાં 36/3, તો તે થશે 8/12. ચોથું છે 18/27નો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 9 હોય. તો અહીં છેદ 9 લાવવા માટે આપણે 27ને 3 વડે ભાગવા પડે, એટલે 18/3 છેદમાં 27/3, તો તે થશે 6/9. એના પછીનો હવે પ્રશ્ન 2 છે કે નીચેની અપૂર્ણાંકની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. તો અહીં 7/8 અને 3/8. તો અહીંયા આવશે ગ્રેટર દેન, કારણ કે સમછેદી અપૂર્ણાંકોમાં જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. એના પછી બીજું છે કે 3/7 અને 7/7. તો અહીંયા લેસ ધેન આવશે, કારણ આવશે કે સમછેદી અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો થાય. ત્રીજું છે 5/25 અને 1/5. તો અહીં જો આપણે 5/25નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો તે 1/5 થાય. તો તે બે સરખા હશે, એટલે વચ્ચે બરાબરની નિશાની આવશે. ચોથું છે 1/3 અને 1/5. તો અહીં 1/3 મોટું હશે, એટલે ગ્રેટર દેન આવશે, જેનું કારણ આપણે લખી શકીએ કે સમાન અંશવાળા અપૂર્ણાંકમાં જેનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક એનો મોટો હોય. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 2 છે કે નીચેના દાખલા ગણો. એમાં આપણને પહેલું આપ્યું છે કે ધીરજે 100 મીટર કાપડમાંથી 25 મીટર કાપડનો ઉપયોગ કર્યો. વિષ્ણુએ 100 મીટર કાપડમાંથી 3/5 ભાગ કાપડનો ઉપયોગ કર્યો. તો કોણે વધારે કાપડનો ઉપયોગ કર્યો? તો અહીં આપણે લખીએ કે ધીરજનો ઉપયોગ 50 મીટર અને વિષ્ણુનો ઉપયોગ 10 × 3/5, એટલે કે 20 × 3 એટલે 60 મીટર. તો આપણે જો સરખામણી કરીએ તો 60 મીટર 50 મીટર કરતાં મોટા છે. તો માટે વિષ્ણુએ વધારે કાપડનો ઉપયોગ કર્યો. હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે 60 પાનાના એક પુસ્તકમાંથી અક્ષયે 3/6 ભાગના પાના વાંચ્યા. અક્ષરાએ એ જ પુસ્તકના 3/4 ભાગના પાના વાંચ્યા. તો કોણે ઓછું વાંચ્યું? તો અહીં અક્ષયે વાંચેલા પાના 60 × 3/6 એટલે 10 × 3 એટલે 30 પાના, અને અક્ષરાએ વાંચેલા પાના 60 × 3/4 એટલે 15 × 3 એટલે 45 પાના. તો આમ અક્ષયે ઓછું વાંચ્યું હશે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ગણિતના 100 ગુણમાંથી મહેન્દ્ર 3/5ના ભાગના ગુણ મેળવે છે, જ્યારે દીપક 3/4 ભાગના ગુણ મેળવે છે. તો કોણે ઓછા ગુણ મેળવ્યા હશે? તો અહીં મહેન્દ્રના ગુણ 100 × 3/5, તો તે થશે 20 × 3 એટલે 60 ગુણ થશે, અને દીપકના ગુણ 100 × 3/4, તો 25 × 3 એટલે 75 ગુણ થશે. તો તેથી મહેન્દ્રએ ઓછા ગુણ મેળવ્યા હશે. એના પછીનો હવે પ્રશ્ન 3 છે કે નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે જણાવો. તો એમાં આપણને પહેલું આપ્યું છે કે 0.4 કે 0.7. તો અહીં 0.7 જે છે એ સંખ્યા મોટી છે. બીજું છે 0.09 કે 0.99, તો તે થશે 0.99 મોટા છે. ત્રીજું છે 7.7 કે 1.70, તો 7.7 મોટા છે. 1.223 કે 1.232, તો 1.232 મોટા છે. તો હવે એના પછીનો પ્રશ્ન 3b છે કે દશાંશનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો.
તેમાં આપણને પહેલું પૂછ્યું છે કે 35 પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો. તો અહીં આપણે જાણીએ છીએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો 35 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો આપણે લખી શકીએ કે 35 ભાગ્યા 100, તો તે થશે 0.35 રૂપિયા. બીજું છે કે 165 મીટરને કિલોમીટરના સ્વરૂપમાં દર્શાવો. તો અહીં આપણે જાણીએ છીએ કે જે 1000 મીટર એના બરાબર 1 કિલોમીટર થાય. તો અહીં આપણને 165 આપ્યા છે, તો એના બરાબર કેટલા કિલોમીટર? તો માટે આપણે જો તેનો ચોકડી ગુણાકાર કરીએ તો તે થશે 165 ભાગ્યા 1000, તો તે થશે 0.165 કિલોમીટર. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે નીચેના દાખલા ગણો. એમાં પણ પહેલું આપ્યું છે કે મમતાએ ગણિતની ચોપડી માટે ₹30.50 અને વિજ્ઞાનની ચોપડી માટે ₹28.26 ખર્ચ્યા. તો મમતા દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. તો અહીં આપણે આ દશાંશનો સરવાળો કરીએ. તો અહીં આપણે દરેક એકમની નીચે એકમ મૂકીશું. એટલે 30.50 જે ગણિતની ચોપડીના પૈસા છે અને 28.26 જે વિજ્ઞાનની ચોપડીના પૈસા છે. તો જો આપણે તેનો દશાંશમાં સરવાળો કરીએ તો તે થશે 58.76, જેનો કુલ ખર્ચ છે. બીજું છે કે ઉત્તમ પાસે 12.50 રૂપિયા હતા. તેણે 4.30 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો ઉત્તમ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો અહીં એને ઉત્તમ પાસે જે કુલ પૈસા છે તે 12.50 રૂપિયા છે. એણે 4.30 રૂપિયાની ચોકલેટ ખરીદી એટલે તે બાદબાકી થશે. તો તેની પાસે રહેલા પૈસા 8.20 રૂપિયા હશે. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ચેતના 3 કિલોમીટર અને 45 મીટર સવારે અને 2 કિલોમીટર 7 મીટર સાંજે ચાલે છે. તો ચેતના કુલ કેટલું અંતર ચાલે? તો અહીં સૌપ્રથમ આપણે જો તેને કિલોમીટરમાં ફેરવી દઈએ તો અહીંયા 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો માટે અહીં આપણને 45 મીટર આપ્યા છે, તો તે થશે 0.045 કિલોમીટર. તો માટે હવે તેનો સરવાળો કરીએ તો તે 3 કિલોમીટર 45 મીટર એટલે કે 3.045 કિલોમીટર સવારે ચાલે છે અને 2 કિલોમીટર 7 મીટર એટલે 2.007 કિલોમીટર સાંજે ચાલે છે. તો તેનો સરવાળો આપણે કરીએ તો તે થશે 5.052 કિલોમીટર એ કુલ ચાલી હશે. એટલે કે 5 કિલોમીટર અને 52 મીટર એ કુલ ચાલી હશે. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે નિલેશ પાસે 8 મીટર અને 5 સેમી કાપડ હતું. તેણે પેન્ટ બનાવવા માટે 1 મીટર 20 સેમી લંબાઈનું કાપડ વાપર્યું. તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો અહીં 8.05 મીટર કુલ કાપડ છે. તેમાંથી 1.20 મીટર કાપડ વાપરાયું છે. તો માટે તેની બાદબાકી કરીએ તો 6.85 મીટર જેટલું કાપડ એની પાસે બાકી હશે. એટલે કે 6 મીટર ને 85 સેન્ટીમીટર. તો હવે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની રંગની પસંદગીનું આવૃત્તિ ચિહ્ન કોષ્ટક. તો અહીં આપણને આપ્યું છે કે જે લાલ રંગ છે એ 5 એની આવૃત્તિ 5 છે, નારંગી રંગની 5, કાળો 5, લીલો 5, પીળો 6 અને વાદળી 4 એમ કુલ 30 છે. તો હવે એના પછી બીજું છે કે કેતુલ 40 વખત પાસા ફેંકે છે. તેના પર દેખાતા અંકોનું આવૃત્તિ કોષ્ટક. તો અહીં 1 જે છે 2 વખત, 2 4 વખત, 3 7 વખત, 4 7 વખત, 5 13 વખત, 6 7 વખત, આમ કુલ આવૃત્તિ 40. તો હવે એના પછી એનો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરીને પ્રશ્નોના જવાબ આપો. નોંધ છે કે એક બલ્બનું ચિત્ર બરાબર 4 બલ્બ. તો અહીં આલેખની ગણતરીની સ્પષ્ટ સમજૂતી આપણને જોઈતી હોય તો સોમવાર 3 ચિત્રો છે એટલે 3 ગુણ્યા 4 એટલે 12 બલ્બ. મંગળવારે 7 ચિત્ર છે એટલે 7 ગુણ્યા 4 28 બલ્બ. બુધવારે 4 ચિત્રો એટલે 4 ગુણ્યા 4 16 બલ્બ. ગુરુવારે 5 ચિત્ર છે એટલે 5 ચોક 20 બલ્બ. શુક્રવારે 2 છે એટલે 4 દુ 8 બલ્બ. શનિવારે 4 છે એટલે 16 બલ્બ અને રવિવારે 8 છે એટલે 32 બલ્બ. તો આપણે આમ તેની ગણતરી કરવાની છે. તો હવે અહીંયા એક વસ્તુ તમે ધ્યાનથી સમજી લો કે ગણિત જે છે એ ગોખવાનો પણ નથી પણ સમજવાનો વિષય છે. તો હવે એના પછી આપણને અહીંયા જે ગણિત છે એની આદર્શ મોડલ પેપર છે એની જવાબ અહીં આપી છે. તો આપણે તેનું સોલ્યુશન કરીએ. એમાં પ્રશ્ન બીજો છે કે એક શાળામાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની મનપસંદ રંગોની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે લાલ રંગ છે એ 4 વિદ્યાર્થીઓને પસંદ છે, પીળો રંગ 5 વિદ્યાર્થીઓને, સફેદ 2, કાળો 1, વાદળી 4 અને કેસરી 3.
તો આમાંથી આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે લાલ રંગ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો લાલ રંગ 20 વિદ્યાર્થીઓને પસંદ છે, કારણ કે તે 4 ચિત્ર છે અને એના ગુણ્યા 5. કયો રંગ સૌથી વધારે વિદ્યાર્થીઓને પસંદ છે? તો પીળો રંગ સૌથી વધારે વિદ્યાર્થીઓને પસંદ છે, 25 વિદ્યાર્થીઓને. કેસરી રંગ કેટલા વિદ્યાર્થીને ગમે છે? તો તે 15 વિદ્યાર્થીઓને ગમે છે, 3 ગુણ્યા 5. કયા બે રંગ સરખી સંખ્યાના વિદ્યાર્થીઓને ગમે છે? તો લાલ અને વાદળી રંગ સરખી સંખ્યાના વિદ્યાર્થીઓને ગમે છે, 20-20. હવે એના પછીનો પ્રશ્ન છે કે જોડકા જોડો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. સબબાજુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ તો 8 ગુણ્યા લંબાઈ. અને નિયમિત અષ્ટકોણની પરિમિતિ તો 8 ગુણ્યા લંબાઈ. તો આ રીતે આપણે તેના સૂત્રોને યાદ રાખીશું. એના પછી હવે 7મો પ્રશ્ન છે કે આપેલી આકૃતિની પરિમિતિ શોધો. તો અહીંયા આપણને આકૃતિ આપી છે. તો સૌપ્રથમ આકૃતિની પરિમિતિ એટલે તેની બધી જ બાજુના માપનો સરવાળો. એટલે પરિમિતિ બરાબર બાજુ 1 વત્તા બાજુ 2 વત્તા બાજુ 3 વત્તા બાજુ 4. તો અહીં બાજુ 1 જે છે એ લંબાઈ 4 છે, વત્તા 3 વત્તા 2 વત્તા 6. તો માટે તે થશે 15 સેન્ટીમીટર. તો આમ આ આકૃતિની પરિમિતિ 15 સેન્ટીમીટર છે. એના પછી પ્રશ્ન 7નો બીજો છે કે જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 50 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો અહીં લંબાઈ L 50 અને પહોળાઈ B 25. તો આમ લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો આમ 2 ગુણ્યા કૌંસમાં 50 વત્તા 25 એટલે 75. એટલે 2 ગુણ્યા 75 એટલે 150 સેમી. તો લંબચોરસની પરિમિતિ 150 સેન્ટીમીટર છે. એના પછીનો હવે આપણો 8મો પ્રશ્ન છે કે 18 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. તો અહીં ચોરસ પ્લોટની બાજુની લંબાઈ 18 મીટર છે. તો માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 18 ગુણ્યા 18. એટલે તે થશે કે 18 ગુણ્યા 18 એટલે 324 મીટર સ્ક્વેર. તો આમ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 324 મીટર સ્ક્વેર થશે. તો હવે એના પછી ત્રીજો પ્રશ્ન છે કે 60 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 360 ચોરસ મીટર સ્ક્વેર છે. તો તેના બાગની પહોળાઈ શોધો. તો અહીં લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 360 ચોરસ મીટર, બાગની લંબાઈ 60 મીટર, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 360 બરાબર લંબાઈ 60 ગુણ્યા પહોળાઈ. એટલે પહોળાઈ બરાબર 360 ભાગ્યા 60. તો તે થશે 6 મીટર. તો આમ લંબચોરસ બાગની પહોળાઈ જે છે એ આપણને 6 મીટર મળશે. એના પછીનો પ્રશ્ન 3નો બીજો છે કે એક ચોરસ બાગની એક બાજુનું માપ 50 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹30 પ્રતિ મીટર પ્રમાણે કેટલો હશે? તો અહીં વાડ બાગની ફરતે કરવાની હોવાથી પહેલાં તેની પરિમિતિ શોધવી પડે. તો આપણે જાણીએ છીએ કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 50 એટલે 200 મીટર થશે. તો હવે 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹30 છે. તો 200 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? એટલે 200 ગુણ્યા 30 ₹6000 થાય. તો આમ વાડ કરવાનો કુલ ખર્ચ એ ₹6000 થશે. એના પછી પ્રશ્ન 8 છે કે ધારો કે રુદ્રની ઉંમર x વર્ષ છે. તેના સગા સંબંધીઓની ઉંમર આપેલ માહિતીના આધારે કોષ્ટકમાં દર્શાવો. તો અહીં આપણને સૌથી પહેલાં આપ્યું છે કે તેનો ભાઈ તેનાથી 2 વર્ષ નાનો છે. તો અહીં આપણે રુદ્રની ઉંમર x ધારી છે અને તેનો ભાઈનાથી 2 વર્ષ નાનો છે એટલે તે માઇનસ થશે. એટલે x - 2. તેના પિતા તેનાથી 30 વર્ષ મોટા છે. તો એ મોટા છે તો સરવાળો થશે એટલે x + 30. તેના માતાની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 3 વર્ષ ઓછી છે. તો અહીં તેના પિતાની ઉંમર x + 30 ઓછા 3 એટલે x + 27. તેના દાદાની ઉંમર તેનાથી 8 ગણી છે એટલે 8x. અને તેની બહેનની ઉંમર તેનાથી 2 વર્ષ મોટી છે તો x + 2. તો આપણે આ રીતે તે કોષ્ટકમાં દર્શાવી શકીએ. હવે એના પછીનો પ્રશ્ન 9 છે કે એક કંપનીમાં કામ કરતા 300 માણસો પૈકી 140 પુરુષો અને બાકીની સ્ત્રીઓ છે. તો નીચેના ગુણોત્તર શોધો. તો અહીં આપણને કુલ માણસો આપ્યા 300, જેમાંથી પુરુષો 140 છે. તો સ્ત્રીઓની સંખ્યા 300 - 140 એટલે 160. તો હવે આપણને ગુણોત્તર પૂછ્યા છે કે પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા.
તો પુરુષોની સંખ્યા 140 ભાગ્યા 160 એટલે 14/16 7/8 એટલે તેનો ગુણોત્તર થશે 7/8. બીજું છે કે પુરુષોની સંખ્યા અને કુલ માણસોની સંખ્યા, તો 140 ભાગ્યા 300 એટલે 14/30 7/15 7/15. સ્ત્રીઓની સંખ્યા અને કુલ માણસોની સંખ્યા 160 ભાગ્યા 300 16/30 તો 8/15 એટલે 8/15. અને માણસોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા તો તે થશે 300 ભાગ્યા 160 એટલે 15/8 એટલે થશે 15/8. તો હવે એના પછી આપણો પ્રશ્ન છે કે આશા અને રિંકુ વચ્ચે ₹80ના 2/3 ગુણોત્તરમાં વહેંચો. તો અહીં કુલ ભાગ 2 + 3 એટલે 5. આશાનો ભાગ 80 × 2/5 એટલે 16 × 2 એટલે 32. અને રિંકુનો ભાગ 80 × 3/5 એટલે 16 × 3 એટલે 48. એના પછીનો બીજો પ્રશ્ન છે કે 15, 10, 8 અને 12 પ્રમાણમાં છે કે નહીં તે જણાવો. તો અહીં પહેલા બે પદોનો ગુણોત્તર 15/10 એટલે એ થશે 3/2 અને અંતિમ પદોનો ગુણોત્તર 8/12 એટલે 2/3. તો અહીં 3/2 ઇઝ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 2/3 છે, તેથી આ સંખ્યાઓ સમપ્રમાણમાં નથી. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ચોકલેટના 7 ડબ્બાની કિંમત ₹180 છે. તો ચોકલેટના 4 ડબ્બાની કિંમત કેટલી થાય? તો અહીં 7 ડબ્બાની કિંમત આપણને 280 આપી છે, તો એક ડબ્બાની કિંમત થશે 280 ભાગ્યા 7 એટલે ₹40. તો 4 ડબ્બાની કિંમત 40 × 4 એટલે 160. તો આમ ચોકલેટના 4 ડબ્બાની કિંમત એ ₹160 થશે. તો આપણે આ રીતે તે શોધી શકીએ છીએ. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને પેપર આપવા જતાં તમે આ પેપર જરૂરથી જોઈ લેજો. અને તમારી પરીક્ષા માટે શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.